જો મિત્રો મારી સાથે કોણ છે એ તો ઓળખાણ તો આપવાની છે નહીં. ખાસ તો મારા કાઠિયાવાડમાં ખૂબ લોકોની ચાહના, ખૂબ લોકો ચાહતા હોય. નામ તો કદાચ મારે કેવું જ ના પડે. તો મારી સાથે છે ફિરોઝભાઈ ઈરાની, ગુજરાતી મહાનાયક. નમસ્તે. તો સાહેબ આપણે જે તમારી પાસે એક જ પરિચય લેવાનો છે, ખાસ તો તમારું હું જાણતો નથી એ જાણવાનું છે કે તમે અત્યાર સુધીમાં સાહેબ મૂવી કેટલા બનાવ્યા છે ગુજરાતી? ગુજરાતી પિક્ચરોમાં જે મેં કામ કર્યું એ 576. ઓકે, 574. અને હિન્દીમાં પણ આપણે કામ કરેલા છે ઘણા સાહેબ. હિન્દીમાં મેં કામ કર્યું છે આમિર ખાન સાથે, અનિલ કપૂર સાથે, અમિતાભ બચ્ચન સાહેબ સાથે, અને વિનોદ ખન્ના સાહેબ સાથે, અને સાચું કહું તો છેલ્લે હમણાં સુનિલ શેટ્ટી સાથે. અચ્છા, કેસરી વીર. કેસરી વીર, હા, એમાં એ કર્યું. અને એના પછી અત્યારે મારી ફિલ્મ આવી રહી છે જેકી શ્રોફ સાથે. અચ્છા, હા. એ કયું મૂવી છે? એ વેબ ફિલ્મ છે. ઓકે, જી જી. જે ઓટીટી પર પહેલા આવવાની, થિયેટરમાં કદાચ પછી એ લોકો રિલીઝ કરે, કાં તો ના પણ કરે. પણ એનું નામ છે 0014. 0014. એટલે જ્યારે મોદી સાહેબ 2014માં દિલ્હીમાં ઇલેક્શન લડવા જઈ રહ્યા હતા, ત્યારે એના પર આખી વાર્તા બેઝ છે. વધારે ના બોલી શકું. અને ઘણા વર્ષો પછી ફરી પાછો વિલનના રોલમાં હું એમાં છું. અચ્છા, તમારો ડાયલોગ છે ફેમસ છે એમ કયો? પેલો માણકાનો ઘા પાણકા જેવો, ઈ એક તમે તમારા મુખે સાંભળવો છે. ઓહો, હવે અમારી જુવાનીનો ડાયલોગ. હા, તો મારા ગોપાળગ્રામ, મારું ગામ ગોપાળગ્રામ, અમરેલી જિલ્લો, બરોબર, ધારી તાલુકો, ગોપાળગ્રામ મારું ગામ છે. તો એક મારા ગામને ઈ એક માણકાનો ઘા પાણકો મારી ગયો, એને બહુ ગમે છે બધાને. હા, તો એમાં મેરુ માલણ ફિલ્મ હતી. હા, અને મેરુ માલણને મળવા જઈ રહ્યો છે ને હું એનો રસ્તો રોકીને એને કહું છું કે મેરુ, માલણને મળવું મેલી દે, અને જે માર્ગે આવ્યો છે એ જ માર્ગે પાછો જતો રહે. અને જો ભડનો દીકરો હોય ને તો થા માટી, પણ આગળ વધવા પહેલા એટલું યાદ રાખજે કે આ માણકાનો ઘા તો પાણકા જેવો, અરે એક પડ્યો ને તો પાણીની માંગે. વાહ ભાઈ વાહ. પછી તો ઓલું એક કેતો તો ઈ એક હતો ડાયલોગ તમારો ફેમસ. અરે ભાભી, તમારા ઘરમાં ઊંઘી ગંગા કેમ વહી રહી? આ સગા દીકરાના હાથમાંથી ચાવી લઈને તિજોરીની તમે સાવકા દીકરાના હાથમાં આપી. ના, તો વિચારવા જેવી વાત છે. સાચું કહું ભાભી, આ તો કેતા કહેવાય, પછી કેતા નહીં કે મેં કીધું નહોતું. ખરેખર સાહેબ, કાઠિયાવાડ એટલે તમે કાઠિયાવાડમાં તો તમે ફર્યા જ હોય, પણ ખૂબ ચાહના છે તમારી કાઠિયાવાડમાં. અને હમણાં તમારું એક મૂવી આવી રહ્યું છે સાહેબ. હા, એ કયું છે? આપણે મલ્હારભાઈ સાથે છે ને, કે એ હમણાં મારી 3 પિક્ચરો તો હમણાં આવી ગઈ. તારો થયો હિતેન સાથે અને હિતુ સાથે. પછી મલ્હારભાઈ સાથે એના પહેલા આવી હતી એ ફિલ્મ હતી લગ્ન સ્પેશિયલ. ઓકે, એમાં મેં એમના દાદાજીનો રોલ કર્યો. શેમાર ઉપર છે, જોઈ શકો છો તમે. અને એના પછી મેં કરી ઓલ ધ બેસ્ટ મિસ્ટર પંડ્યા, જે બહુ હિટ ગઈ. આ બંને પિક્ચરો હવે આવી ગઈ છે શેમાર ઉપર. એ જોશો તો મજા આવશે. બધામાં મારા અલગ અલગ રૂપ છે. હવે તમારું જાગરે માલણ જાગ, જે તમે ગીત તમારું મેરુ માલણમાં હતું સાહેબ, એ મારું એક ફેવરિટ ગીત છે. તો હું તમારી સાથે 1-2 કડી ગાઈ શકું ને? હા, કેમ નહીં. તો મિત્રો, ફિરોઝભાઈ ઈરાની જે મેરુ માલણ મૂવીમાં હતા, અને એમનું જે ગીત હતું મારું ફેવરિટ, કે તમે પણ સાંભળતા હોય.
જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ, જાગરે તારો મેરું જગાડે, જાગરે માલણ જાગ. જાગ નહીં તો પ્રાણનો મારો ઉડી જશે પંખેરું. ફેરું પ્રેમ દુહાઈ દઈને તુને આજ પોકારે મેરું. છોડ રે માલણ છોડ, અરે સેજ સુવાળી છોડ. છોડ. અરે છોડ રે માલણ છોડ, સેજ સુવાળી છોડ. આવને માલણ આવને તારો મેરું જગાડે, જાગરે માલણ જા. હે ઝીલશે તારી ધરતી મારો એકલતાનો ભારો, ચાર જુગોના જેવડો થશે એક રે દિવસ મારો. આવરે માલણિયા કાળજે વાગા ગા, આવરે તારો મેરું જગાડે, આવરે માલણિયા. બહુ મજા આવતી. આ ગીત તો મારું ફેવરિટ છે. તો ખૂબ ખૂબ આભાર, તમે પણ આ એક ગીતને આનંદ માણ્યો. અરે બહુ મજા આવે, બહુ મજા આવે. તો ચાલો મળીએ ફિરોઝભાઈ ઈરાની સાથે. આવજો. જય